માટે સારા સમાચાર છે। રાજ્ય સરકારે ખેડૂતોને આપવાના ઈંધણની મર્યાદા નક્કી કરી। રાજ્યના ખેડૂતો 200 લીટર સુધી ડીઝલ મેળવી શકશે। ટ્રેક્ટર અને પંપસેટ માટે 200 લીટરની મર્યાદામાં ડીઝલ આપી શકાશે। પુરવઠા વિભાગે ખેડૂતો માટે ડીઝલની મર્યાદા નિશ્ચિત કરી છે। ખેડૂતો માટે આ રાહતના સમાચાર છે। એક તરફ લાંબી કતારો અને તેની વચ્ચે આ સારા સમાચાર અને આજ મુદ્દે સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર છે। મેહુલ, રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને જે ઈંધણ આપવાનું છે તેની મર્યાદા નક્કી કરાઈ છે। કેટલી આ મર્યાદા અને ખેડૂતોને કેટલી રાહત? બિલકુલ, એક તરફ પેટ્રોલ ડીઝલના જથ્થા માટે લાંબી કતારો જે છે તે રાજ્યમાં જોવા મળી રહી છે, પરંતુ જે પુરવઠા વિભાગ છે તેમને ખેડૂતો માટેની મર્યાદા જે છે તે નિશ્ચિત કરી દીધી છે। ખેડૂતોને જે ટ્રેક્ટર ચલાવવા માટે અને જે પંપ ચલાવવા માટે ડીઝલની જરૂરિયાત હોય છે અને અત્યારે વાવેતરની જે સિઝન છે તેની અંદર સૌથી વધુ આ જરૂરિયાત રહેતી હોય છે, ત્યારે પુરવઠા વિભાગે નિશ્ચિત કરેલી મર્યાદા 200 લીટર આપવામાં આવી છે। ખેડૂતોને 200 લીટરની મર્યાદામાં ડીઝલ જે છે તે આપી શકશે। જે પુરવઠા વિભાગનો નિર્ણય છે કે વાહનો સિવાય કોઈ પણ પાત્રની અંદર ડીઝલ ના આપવું, જોકે ખેડૂતો માટે આ છૂટછાટ જે છે તે આપવામાં આવી છે। ખેડૂતોને વાહનો સિવાય આ જે બેરલ હોય છે તેની અંદર પણ 200 લીટરની મર્યાદામાં ડીઝલ આપી શકાશે, જેથી કરીને તે પંપસેટ અને ટ્રેક્ટરની અંદર તેનો ઉપયોગ જે છે તે કરી શકશે। જી બિલકુલ, આભાર મેહુલ તમામ જાણકારી માટે।